હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 15 દાદાજીનો પત્રનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 15 દાદાજીનો પત્ર, વાતચીત। પ્રશ્ન 1, તમે ક્યારેય પત્ર લખ્યો છે? કોને? જવાબ છે હા, મારા દાદાને। મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ના આવતું હોવાથી ગામડે એકલા રહે છે। તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી, આથી હું અને મારા દાદા એકબીજાને નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ। પ્રશ્ન 2, તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું શું જોયું છે? જવાબ, હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું। તેઓ મારી નાની બહેનની એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જમા કરાવવા જાય છે। પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા, પોસ્ટકાર્ડ, મની ઓર્ડર, કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો, સ્ટેમ્પ્સ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર, વિવિધ બચત અને પેન્શન યોજના માટેના કાઉન્ટરો, લોકરોની વ્યવસ્થા જોવા મળે છે તે જોયા છે। પ્રશ્ન 3, તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો અને શા માટે? જવાબ, મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખું, કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે। રેલવે, હાઈવે, માળખાગત સુવિધાઓ, નદીઓનું શુદ્ધિકરણ, ઘરે ઘર નળથી જળ, આવાસ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના, અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્નો કર્યા છે। તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે। પ્રશ્ન 4, પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે। બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો। જવાબ, પત્રની વિશેષતા, તે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે। પત્રની મર્યાદા, તેમાં સમય ઘણો લાગે છે, તેથી બનતી ઉતાવળે જણાવવાના સમાચાર માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી। પત્ર મોકલનાર વ્યક્તિને મળ્યો કે નહીં તેને માહિતી પણ મેળવી શકાતી નથી। મોબાઈલ ફોનની વિશેષતા, મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ। મોબાઈલ ફોનને ખિસ્સા કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે। મોબાઈલ ફોનની મર્યાદા, મોબાઈલ ફોનમાંથી થતા ખૂબ જ રેડિયેશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થાય છે। તેનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા, ચીડિયાપણું, હતાશા અને અધીરાઈ જેવા લક્ષણો જોવા મળે છે। પ્રશ્ન 5, તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું શું મહત્વ હશે? જવાબ, હું અમદાવાદ શહેરના થરાદ વિસ્તારમાં રહું છું। તેનો પિનકોડ 385565 છે। પિનકોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, ટપાલ સૂચક સંખ્યા। તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે। તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે। પ્રશ્ન 6, તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? જવાબ, મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે, છતાં હું વિવેક ખાતર મૌન રહું છું ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી। કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ આ વાત ગમતી નથી એની દલીલો પણ હું કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું, પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું। નોંધ, વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા। પ્રશ્ન 2, પાઠને આધારે સાચું છે કે ખોટું તે જણાવો। પહેલું, નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે। ખોટું, પ્રીતમભાઈએ એમના છોકરાને પત્ર લખ્યો। ખરું, પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી। ખોટું, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા। ખરું। પ્રશ્ન 3, શબ્દ અને તેના અર્થ વાંચો। ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો। ઉદાહરણ, પ્રફુલ્લિત। વાક્ય, સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે। પહેલું, સુવાસ, સુરભી, ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો। વાક્ય, ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની
સુરભીએ સ્વાગત કર્યું. બીજું, રૂવાટું રોમ પુલક. દિવાળી બેનનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા. વાક્ય, સંગીતના સુકોમળ સૂરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. ત્રીજું, રચના એટલે કે ગોઠવણ અને વ્યવસ્થા. કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. વાક્ય, વડને ટેટાને વેલાને તરબૂચ કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત છે. પ્રશ્ન 3, નીચેના જોડકા જોડો. અહીં આપણને અ અને બ આપેલા છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું છે અમાં પહેલું પ્રિય, એની માટે જવાબ છે બ. ત્યારબાદ બીજું છે પૂજ્ય, એની માટે જવાબ છે ડ, પિતાજી. ત્રીજું છે આદરણીય, એની માટે જવાબ છે અ, સ્વામી સચ્ચિદાનંદ. અને ચોથું છે ચિરંજીવી, એની માટે છે જવાબ ક, પૌત્ર વિરલ. આગળનો પ્રશ્ન, નીચેના વાક્યો વાંચી તેમના નામને બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીટી દોરો. તો ચાલો જોઈએ. પહેલું વાક્ય, અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું. વાક્ય, અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું. બીજું વાક્ય, જ્યાં સફાઈ થઈ ગઈ હતી ત્યાં સારું દેખાતું હતું. જ્યાં સફાઈ થઈ હતી ત્યાં સારું દેખાતું હતું. ત્રીજું વાક્ય, એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી. એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી. ચોથું વાક્ય, મેં જાતે આ વાત કહી હતી. તો એમાં ઉત્તરમાં છે મેં જાતે આ વાત કહી હતી. ત્યારબાદ પાંચમું વાક્ય, પ્યાલામાં થોડુંક દૂધ હતું. પ્યાલામાં થોડુંક દૂધ હતું. આગળ છઠ્ઠું વાક્ય, જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે. તો જવાબમાં શું છે? જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે. સાતમું વાક્ય, કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે. એટલે કે અહીં આપણને જવાબમાં આપ્યું છે કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે. અને આઠમું, જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો. તો અહીં જવાબમાં આપ્યું છે જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો. નવમું, તમે પંડે આ કામ કરો તો જ સમજાશે. તમે પંડે આ કામ કરો તો જ સમજાશે. હવે ચકાસો. તમે દરેક વાક્યમાં આ શબ્દો નીચે લીટી કરી છે. પહેલામાં કોઈક, બીજામાં જ્યાં અને ત્યાં, ત્રીજામાં એમણે, પોતે, ચોથામાં મેં જાતે, પાંચમામાં થોડુંક, છઠ્ઠામાં જ્યારે ત્યારે, સાતમામાં કોઈક, આઠમામાં જેને તેને ખુદને, નવમામાં તમે પંડે અને આ. ઉપરના વાક્યોમાં તમે વાંચ્યા તેમાં વાક્ય ક્રમાંક 2માં જ્યાં ત્યાં, 6માં જ્યારે ત્યારે, 8માં જેને તેને જેવા શબ્દો જોઈ શકાય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ ઉક્તિમાં જ્યાં અને ત્યાં પદો સ્વચ્છતા અને પ્રભુતા વચ્ચે સંબંધ દર્શાવે છે. આ મુજબના પદો જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક 1, કોઈક, 5, થોડુંક, 7, કોઈક. આ પદો સર્વનામ તરીકે આવ્યા છે. અહીં કોઈક એટલે કોણ એ નક્કી નથી. થોડુંક એટલે કેટલું એ પણ નક્કી ન કહેવાય. આમ નિશ્ચિત થઈ શક્યો નથી. તેથી તેને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક 3, પોતે, 4, જાતે, 8, ખુદ તેમજ 9માં પંડે પદો જોવા મળે છે. આ પ્રમાણે આપણે આપણી જાત માટે કે કોઈ વ્યક્તિ માટે આ પદોનો ઉપયોગ કરીએ ત્યારે સ્વવાચક સર્વનામ બને છે. પ્રશ્ન 5, ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે હાજરી તો ગેરહાજરી, વાજબી ગેરવાજબી, લાભ ગેરલાભ, જવાબદાર બેજવાબદાર. પ્રશ્ન 7, આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો. તો ઉદાહરણ આપ્યું છે ઉત્સુક અને ઉત્સુકતા. હું મનીષને મળવા ઉત્સુક હતો. મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી. પહેલું છે માનવ અને માનવતા. વાક્ય, માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે. મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. બીજું, સજ્જન અને સજ્જનતા. દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે. દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે. ત્રીજું, દરિદ્ર અને દરિદ્રતા. સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. પ્રશ્ન 8, આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો. તો ચાલો જોઈએ. પહેલું વાક્ય, જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ. સર્વનામ છે જ્યાં ત્યાં.
અને પ્રકાર છે સાપેક્ષ. બીજું વાક્ય, તેમણે આ જવાબદારી સ્વીકારી. સર્વનામ છે તેમણે અથવા આ અને પ્રકાર છે પુરુષવાચક અથવા દર્શકવાચક. ત્રીજું, અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે છે. સર્વનામ છે અમુક તમુક અને પ્રકાર છે સાપેક્ષ. ચોથું વાક્ય છે, થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું? તો સર્વનામ છે થોડા અને પ્રકાર છે અનિશ્ચિત. પાંચમું, આચાર્યથી ક્યારે મળી શકાશે? તો સર્વનામ છે ક્યારે અને પ્રકાર છે પ્રશ્નવાચક. છઠ્ઠું, સરદારે જાતે જ પોતાની કાખ બલાઈ ફોડી હતી. તો પ્રકાર છે સ્વવાચક અને સંજ્ઞા છે જાતે. સાતમું, એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું, જેમાં સર્વનામ એનું છે અને પ્રકાર પુરુષવાચક છે. આઠમું, એમના પત્રમાં આખરે શું લખ્યું છે? સર્વનામ છે એમના અને પ્રકાર છે પુરુષવાચક. નવમું, તે શાળામાં નિયમિત આવે છે. સર્વનામ છે તે અને પ્રકાર પુરુષવાચક. 10મું, જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો. સર્વનામ છે જેમનું તેમનું અને પ્રકાર છે સાપેક્ષ. પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોનો નિષેધ એટલે કે નકારવાચક વાક્યમાં ફેરવો. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1, મોહનદાદા ઉદાર દિલના હતા. નિષેધ વાક્ય, મોહનદાદા દિલના ઉદાર ન હતા. બીજું, પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે. નિષેધ વાક્ય, પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. ત્રીજું, મેઘના ચિત્ર દોરે છે. નિષેધ વાક્ય, મેઘના ચિત્ર દોરતી નથી. ચોથું, વિશાલ સાયકલ લઈને ગયો. નિષેધ વાક્ય, વિશાલ સાયકલ લઈને ગયો નથી. પાંચમું વાક્ય, પરેશના પિતા સૈનિક છે. નિષેધ વાક્ય, પરેશના પિતા સૈનિક નથી. પ્રશ્ન 9, હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે, તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડાક પ્રશ્નો ઉમેરો. પહેલો પ્રશ્ન, તમારા ગામનું નામ શું છે? બીજો પ્રશ્ન, તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે? ત્રીજો પ્રશ્ન, તમારા ગામમાં નદી છે? ચોથો પ્રશ્ન, તમારા ગામમાં વડલો છે? પાંચમો પ્રશ્ન, તમારા ગામમાં ચબૂતરો છે ખરો? પ્રશ્ન 11, હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચો. વાહ, કેટલું સુંદર દ્રશ્ય. બીજું વાક્ય, આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ત્રીજું, ઓહ, કેવો વિરાટ પર્વત. અરે, બિચારાને કેવું દુઃખ આવ્યું. દાદાજી, તમે ફિલ્મ જોઈ? વાહ, નવરાત્રિ તો ગરબે ઘૂમવાની કેવી મજા. પ્રશ્ન 12, પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? જવાબ, દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પુત્રના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. પ્રશ્ન 2, પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? જવાબ, દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલ ન બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે. પ્રશ્ન 3, શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે? જવાબ, વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુક હોય છે. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકને પ્રવાસની મંજૂરી આપે છે. પ્રશ્ન 4, પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? જવાબ, પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો નિરાશ થયો હતો. તેનાથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પૌત્રને તેના મિત્રોની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે. આમ દાદાજી પૌત્રને નિરાશ થવાના બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી તે મને ખૂબ જ ગમી. પ્રશ્ન 5, વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો. જવાબ, દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી
સમય કાઢીને જરૂર વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. પ્રશ્ન 13. નીચે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો. અપર્ણ અમદાવાદથી આબુ બસમાં ગયો હતો. આબુમાં તે 2 દિવસ રોકાયો હતો. આબુ આવીને તેણે આબુ દર્શનની બસમાં જ ફરવાનું પસંદ કર્યું. તેણે નખી તળાવ જોયું. કિનારે ઊભા રહીને તેણે ઘણા ફોટો પાડ્યા. તે નખી તળાવમાં સહેલગાહ માટે પણ ગયો. દેલવાડાના દેરા પણ જોયા. આબુમાં તેણે આબુ માતાના દર્શન કર્યા. એમાંય એને આબુના સૌથી ઊંચા ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચેના કોતરો જોઈ રહેવાની બહુ જ મજા આવી. અર્પણે આબુથી પાછા વળતા નક્કી કર્યું કે તે દર વર્ષે આબુ આવશે. ઉત્તર. અર્પણ સોમૈયા, સ્મૃતિ 3, સમર્પણ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ. પ્રિય મિત્ર રિયાંશ, મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલાં પરિવાર સાથે આબુના પ્રવાસ જઈ આવ્યો. અમે શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે અંબાજી દર્શન કરીને 10 વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા. અમે આબુ 2 દિવસ રોકાયા હતા. આમ તો અમે આબુ અમારી કાર લઈને ગયા હતા, પણ આબુ દર્શન માટે આબુ દર્શનની ત્યાંની બસનો જ ઉપયોગ કર્યો હતો. 2 દિવસ હોટેલમાં રોકાઈને ત્યાંના કુદરતી દ્રશ્યોની મન ભરીને મજા માણી. બીજા દિવસે સવારે બસમાં બેસીને આબુનું સૌથી રમણીય એવું નખી તળાવ જોયું. તળાવને કિનારે સુંદર ફોટોગ્રાફ્સ લીધા. નખી તળાવમાં બોટિંગની મજા પણ માણી. ત્યાંથી દેલવાડાના દેરા જોવા ગયા હતા. ત્યાંની કોતરણી અને નકશી કામ જોઈ હું તો દંગ રહી ગયો. પથ્થરમાં આટલી ઝીણી ઝીણી કોતરણી, દરેક પિલ્લર, ઘુમ્મટ, એની અંદરની બાજુ દિવાલોની નકશી જોતો જ રહ્યો. ત્યાંથી અમે ગુરુ શિખર પર આવેલા અર્બુદા માતાના મંદિર દર્શન કરવા ગયા. ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચે બાજુ કોતરો જોવાની મજા કંઈ ઓર હતી. સનસેટ પોઈન્ટ પર આથમતા સૂર્ય જેને જોયો નથી તેણે કશું જોયું નથી. આબુની રમણીયતા મનભર માણીને અમે હોટલ પર આવ્યા. થોડી વાર પછી ચેકઆઉટ કરી કારમાં બેસી ઘર તરફ વળ્યા. મેં મનોમન દર વર્ષે આબુ આવવાનું નક્કી કર્યું. એ કુદરતી સુંદરતાનું હું પત્ર દ્વારા તને પાઠવું છું. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે કે એક લ્યાણું. હું ઈચ્છું છું કે તું પણ તારા મમ્મી પપ્પા સાથે એકવાર અચૂક આબુ દર્શને જજે. પત્રનો પ્રત્યુત્તર પાઠવજે. લીતિન, તારો મિત્ર, જય. પ્રશ્ન 14. દાદાજીના પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો? દાદાજીના પત્રનો ઉત્તર ઈમેલ દ્વારા આપો. ઉત્તર. ટેકનોલોજીના વિવિધ માધ્યમો પત્ર વ્યવહાર માટે પ્રચલિત છે, જેવા કે બ્લોગ્સ, પોડકાસ્ટ, મેસેજીસ વગેરે. અહીં ઈમેલ દ્વારા દાદાજીને પત્ર લખ્યો છે. ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ એટલે કે વિષય આપણને દર્શાવેલો છે કે જે દાદાજીને પત્ર વિશેનો છે. પૂજ્ય દાદાજી, સાદર વંદન. આપશ્રીની તબિયત સારી હશે. ઘરના બધા જ મજામાં હશે. હું આમ તો મજામાં છું, પણ આપની યાદ ખૂબ આવે છે. વાંચતો હું તો પણ આપની યાદ આવે છે. આપશ્રીએ મને વર્તમાન પ્રવાહથી અલગ કરીને આશ્રયમાં મૂકી દીધો છે. આથી મેં પણ આપશ્રીના પત્રનો જવાબ ફોન દ્વારા આપવાને બદલે પત્ર લખીને આપવાનું નક્કી કર્યું છે. આપની વાત સાચી છે. પત્રલેખન એક કળા છે. પત્ર લખવાથી મારું મન પણ પુલકિત થયું છે. પપ્પાએ મને કહી જ દીધેલું કે શાળામાંથી પ્રવાસ જવાનું હોય તો મારી પરવાનગી લેવાની જરૂર નથી. તું નામ લખાવી શકે છે, પરંતુ તમે શીખવેલ સંસ્કાર મુજબ પ્રવાસ અંગેની માહિતી આપીને પ્રવાસ જવાની પરવાનગી માંગી, જે તેઓએ આપી દીધી છે. આપણે ગુજરાતીઓ પ્રવાસના ખૂબ જ શોખીન હોઈએ છીએ, એવું રાજસ્થાનથી ભણવા આવેલો મારો મિત્ર કહે છે. તમને સારી ફિલ્મો જોવાનો રસ જાગ્યો છે. તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. પપ્પાની પેનડ્રાઈવમાં આપણી સંસ્કૃતિના આધારે બનેલી ખૂબ સુંદર ફિલ્મો છે. તેને પણ જુઓ તેવો મારો પ્રેમપૂર્વક આગ્રહ છે. ગણિતના યુનિટ ટેસ્ટમાં ગાણિતિક સિદ્ધાંતો સમજાયા નહોતા, તેથી મારા ઓછા ગુણ આવ્યા હતા. આપનો પત્ર વાંચી આપના માર્ગદર્શન પ્રમાણે હું અભ્યાસ કરું છું. આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ. તમે શીખવ્યું છે તે પ્રમાણે હું નિયમિત વ્યાયામ કરું છું. સ્વાસ્થ્ય સારું છે. આ વખતે તબિયતને કારણે એક પણ રજા લેવી પડી નથી. મમ્મી પપ્પા અને મીનાને મારી યાદ આપજો. લીતિન, આપનો લાડકો રિયાંશ. પ્રશ્ન 15. શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધી વાક્ય બનાવો. ઉદાહરણ. તથ દાદાજીના એના મો વિક પોતાના તખેવું પૌત્રને ગણીએ ગુપત્ર જ લખ્યો ભજન. વાક્ય. દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યો. પહેલું વાક્ય. નામ ખાટાતા ફળોમાંથી વજ વિટામિન ડેથી સી વી મળે છે મજા. વાક્ય. ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. બીજું. સાજવ બધા
યો જોજો કસર ન તનાડી કરે વાતો જ તંદુરસ્તીમાં જ જળવાઈ રહેજો. વાક્ય બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે. ત્રીજું, આજે વિગપત્રનું ભાજો સ્થાન હુસૈ મેલેગાયણ ધોયોલી ઢૂંઢી વિન. વાક્ય આજે પત્રનું સ્થાન ઈમેલે લઈ લીધું છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.